તો હવે જાય છે ઘર તરફ ને રાત તો ગાડી કાઢે સાવી પડી ગઈ હોય હા જ મારો ઘોડો આવે તગડક તગડક હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? સ્વાગત છે મારા નવા બ્લોગની અંદર. તો બધાને જય માતાજી ને જય શ્રી રામ. તો આજે છે આપણે તેલંગનો બીજો દિવસ. હવે હું નાઇટ થઈ ગયું છું ફ્રેશ. મારે જવાનું છે પાપા દર્શન કરે વિસર્જન. તો આજે છે લાસ્ટ દિવસ, પાપાના દર્શન કરાય. તો ચાલો દર્શન કરીએ. ગણપતિ બાપાના દર્શન કરી લઈ. કોમેન્ટમાં લખી દેજો ગણપતિ બાપા મોરિયા. બસ ઓકે, જવાનું તમારે કે બહાર આગળ. તો ચાલો મળીએ ત્યાં. કેમ કે અત્યારે જવાનું છે મારે ઉના જવાનું છે. વિચાર કાઢી લઈને એક્ઝામ તો એને જવાનું છે બતાવવા કે જાય છે ઉના. અત્યારે જો મારા ગામમાં વરસાદ શરૂ થઈ ગયો ધીમે ધીમે. તો હું કંઈ જવાનું છે ઉના. તો કંઈ નક્કી નહીં ગાડીમાં વિડીયો ઉતરે કે ન ઉતરે. તો કંઈ ડાયરેક્ટ મળીશું તો ઉના. તો કે ઉના પૂગી જઉં છું અને પાછળ છે ને હોસ્પિટલ છે ત્યાં જે ત્યાં છે ને ત્યાં મારે જવાનું પાર્સલ લેવા માટે. ના જો આપણે ગાડી હતી બરાબર ક્લિયર નથી દેખાતી. હા હા, શું કે પાર્સલ તો લેવા જવાનું છે અત્યારે. પહેલાં લઈ આવો પાર્સલ. દર્શમાં હું કાંઈ બ્લોગ ઉતારી નતો એક કેમ કે ત્યાં જણા ગાડીમાં હતા ને એટલે કે બ્લોગ ઉતારી નતો. પણ હવે હું કે પાર્સલ લઈ જાય પછી જવાનું છે ઘેરે. તો પહેલાં હું કે પાર્સલ લઈ જાય. જો પાર્સલ લેવા જતું ને પાર્સલ દુકાન દરિયા ઉપર સારું પાર્સલ તો જવાનું છે હોસ્પિટલમાં જવાના ભાઈને તો જાય બધા હોસ્પિટલ. તો પાછો પાર્સલ એ બધું ભાઈ હું હોસ્પિટલે અરે હોસ્પિટલ ને આ જરૂર પાર્સલ. આ પાર્સલમાં શું છે ખબર છે? મને લગભગ ડબ્બા જેવું લાગે. હું હોય તો કોને ખબર. સવારે ઘડી હોસ્પિટલ રહેવું પછી જવાનું ઘેરે. તો ઘડી બેઠી અહીંયા ગાડી ઘડી પેટ ઘડી જાય હોસ્પિટલ છે. અમારી કામ બ્લોગ આપણે 10 દિવસ પહેલાં લીધો છે. આપણે તો વિડીયો ઉતારવાનું કામ આપણે બ્લોગ કન્ટિન્યુ વેઇટ કરું છું. આ તો બધા હોસ્પિટલનું બધું કામ તો થઈ ગયું પૂરું ને હવે જાય છે બધા ઘર તરફ. તો ગાડી પડી આપણે કેમ પડી ગાડી હવે જાય ઘેરે. ડાયરેક્ટ મળી જાય ઘેરે જાય. તો ફાઇનલી ઉનાથી રહ્યા હતા બપોરે છે ને હું ભૂલી ગયો હતું કેમ કે આખી તો ગાડી હતી ને એટલે અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો પાછો. અત્યારે જો વરસાદ જેવું થઈ ગયું છે. અત્યારે અમારે જવાનું છે ને ગામે મંદિર છે પગે લાગવા અત્યારે. તો એક આ ભાઈ અમે બે ભાઈ જવાના છીએ અત્યારે બુલારમાં. અહીંયા મંદિર છે ગામમાં મસ્ત મંદિર છે. બે શાંતિ ઘડી પછી બતાવીશું. ચાલો ભાઈ મંદિર બ્લોગમાં કન્ટિન્યુ. તો પૂગી જશે મંદિરે અને આ છે મંદિર. તો પહેલાં શું કહેવાય અંદર જઈને કરી લઈએ દર્શન. તો ફાઇનલી મિત્રો મેં મૂકી જાય પૂગી જશે મંદિરે. મંદિરે મસ્ત દર્શન પણ કરી લીધામાં ને શું કહેવાય હવે ઘડી ક્યાંય બેઠશું ફોટા પાડીશું પછી જાઉં ઘેરે. નામ જો રાજભાઈ લોકેશન બધા ફોટા પાડવાની. શું કહે લોકેશન જ એવું મસ્તીનું છે જો અહીંયા. હા જો મંદિર ને ઘડીક શું કહેવાય ઘડીક બેઠશું ફોટા પાડી પછી જાઉં ઘેરે. જો આવી જાય રાજભાઈ. તો પેલા ઘડીક બેઠીએ પછી શું કહે ફોટા પાડી જાય ઘેરે. ટન ટન
છે તો જા ઇધર જા આજ મારો ઘોડો આવે અમે તો તકડક 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 તો ફાઇનલી ફોટા પાડી લીધા છે ને હવે જો ઘેરે જવાનો ટાઈમ તો હું કહેવાય ગાડી લઈને આવ્યા હતા જવાનું છે ઘેરે ને હજી ગણપતિ બાપાને આરતીને બધું કરવાનું છે તમને પણ આરતી દેખાડી કેમ કે આજ બાપાનો લાસ્ટ દિવસ છે કાલે બાપાનું વિસર્જન છે તો આજે દેખાડીશું આપણે તો જો આ છે રાજભાઈને હવે મંગાવે જવું છે ઘેરે અમારે તો ચાલો મળી જાય ઘેરે આરતીમાં આવે તો હવે જાય છે ઘર તરફ ને રાજભાઈ તો ગાડી કાઢે સાવી પડી ગઈ વચમાં ચપલા પહેરીને જાય ઘેરે હવે જો અમારે રાજભાઈ આવી જશે ગાડી લઈને ચાલો હવે જાય છે ઘર તરફ ગણપતિ બાપાના આરતીનો ટાઈમ છે જે થઈ ગયું છે આ જેનો શું કે છેલ્લો દિવસ છે ને એટલે લાડ બધી પ્રસાદી રાખે છે બતાવું કે કેટલી પ્રસાદી છે ચાલો આવી જ જોયેલા તો ગણપતિ બાપાની આરતી થઈ ગઈ છે ને ઘડીક રાસમન રમાતા અને બસ આ તમને લોકો અહીંયા સુધી ગમ્યો ત્યારે લાઈક કમેન્ટ શેર ના સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મળી પછી કાલ ના બ્લોગમાં બાય બાય.